હેલો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે સૂજીના ગુલાબજામુન બનાવશું એકદમ પરફેક્ટ રીતે। ઘણાની ગુલાબજામુન તળતી વખતે ફાટી જાય છે, ઘણાની ચાસણીમાં જઈને ફાટી જાય, ઘણાને અંદર સુધી ચાસણી પણ નથી જતી, અને કાં તો ચાસણી જાય તો ઉપરથી ગુલાબજામુન એટલા બધા શોષાઈ જાય છે કે આખી ચાસણી છે ને એની અંદર ફેલાઈ જતા હોય છે। તો એકદમ પરફેક્ટ આ રીતે આપણે સૂજીના ગુલાબજામુન બનાવશું આજે। તો આજની સૂજીની ગુલાબજામુનની રેસીપી તમે એન્ડ સુધી જોઈ લેજો તો તમારા ગુલાબજામુન પણ આ રીતે એકદમ પરફેક્ટ બનશે। અંદર સુધી ચાસણી જશે, ના તો એ ફાટી જશે, ના તો એકદમ એ પોચા થઈ જશે। પરફેક્ટ ગુલાબજામુન બનશે અને એ પણ બહુ જ સસ્તા અને બહુ જ ઓછા સમયમાં બનીને તૈયાર થશે। તો ચાલો સસ્તા, સ્વાદિષ્ટ અને સિમ્પલ બનતા સૂજીના ગુલાબજામુન બનાવવાનું શરૂ કરીશું। તો સૂજીના ગુલાબજામુન બનાવવા માટે મેં અહીંયા રવો લીધો છે, જે સૂજી કરતાં થોડો નાનો દાણો આવે એ રવો લીધો છે 1 વાડકી, અને મોટી સૂજી લીધી છે 4 ચમચી। હવે આપણે એમાં ઘી એડ કરીશું 1 ચમચી જેટલું, અને સૂજીને આપણે બરાબર શેકવાની છે। તો ધીમા ગેસ ઉપર સૂજીને આપણે એ રીતે શેકીશું કે એનો કલર પણ ડાર્ક ના થઈ જાય, અને સૂજી છે એની અંદર કાચો ટેસ્ટ પણ ના રહે, એ રીતે આપણે શેકીને તૈયાર કરી લેશું। સૂજીને શેકવામાં ટોટલ ટાઈમ છે 10 થી 15 મિનિટ જેટલો લાગશે। એકદમ સ્લો ફ્લેમ પર શેકવાની છે, અને જ્યારે સૂજી છે ને બરાબર શેકાઈ જાય એટલે એની અંદર આપણે દૂધ એડ કરીશું। તો દૂધ અહીંયા મેં 400 ml જેટલું એડ કર્યું છે, થોડું થોડું કરી એડ કરી અને આપણે આ રીતે મિક્સ કરી લેશું। તો એકદમ લમ્સ ફ્રી અને બિલકુલ પણ ગાંઠા પડ્યા વગર જ આ આપણે મિક્સ બનાવી તૈયાર કરી લેવાનું છે। તો આ રીતે થોડું ઢીલું હોય ત્યારે જ આપણે ફ્લેમ બંધ કરી દેશું, અને કન્ટિન્યુ આને આ રીતે મિક્સ કરતા જઈ અને એકદમ સોફ્ટ એવો આપણે ડો બનાવી તૈયાર કરવાનો છે। તો ચાલો આ રીતે સૂજીનો ડો બનાવી તૈયાર કરી લેશું, અને આને આપણે બીજા વાસણની અંદર લઈ લેશું જેથી ઠંડુ પણ થઈ જાય અને નીચેથી એનો ઘટ્ટો પણ નહીં થઈ જાય। અને હવે આને આપણે ઠંડુ થવા માટે સાઈડ પર મૂકી દઈશું। જ્યાં સુધી એ ઠંડુ થશે ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવી લઈએ। તો ચાસણી બનાવવા માટે 500 ગ્રામ જેટલી મેં ખાંડ લીધી છે। ખાંડ ડૂબે એટલું પાણી એડ કરી દીધું છે આની અંદર, અને હવે આપણે આની ચાસણી બનાવી તૈયાર કરશું। તો ફ્લેવર માટે હું અહીંયા કેસર નાખું છું, થોડું હોય તો નાખવાનું, નહીં તો સ્કીપ કરી શકાય છે। કેસરની સાથે સાથે જ મેં અહીંયા ઇલાયચી પાવડર પણ નાખ્યો છે। તો ઇલાયચીને થોડી દરદરી કૂટી આપણે એડ કરી દઈશું, અને ત્યાર પછી ચાસણીનો કલર થોડો કેસરી અને થોડો સારો આવે એના માટે મેં અહીંયા ફૂડ કલર પણ નાખ્યો છે 1 ચપટી જેટલો। તો ચાલો હવે આપણે ચાસણીને થવા દેશું। તો 10 મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર ચાસણી બનાવી લેશું। તો ગુલાબજાંબુની ચાસણીમાં ના તો આપણે કોઈપણ પ્રકારનો તાર બનાવવાનો છે કે ના તો કોઈપણ પ્રકારની ઝંઝટ છે, ફક્ત થોડી ચાસણી આપણી ચીપચીપી થાય ત્યાં સુધી આપણે બનાવી અને સાઈડ પર રાખી દઈશું। અને હવે આપણે જે સૂજીનો ડો બનાવીને તૈયાર રાખ્યો છે એ ડો લઈ લેશું, અને એને આ રીતે આપણે ગૂંથી લેશું। તો 5 મિનિટ માટે સતત તમારે આ રીતે સૂજીના ડોને ગૂંથવાનો છે, અને ત્યાર પછી જ આની અંદર બધી વસ્તુ નાખવાની છે। તો અહીંયા આપણે લેશું 2 ચપટી જેટલા મીઠા સોડા, અને મીઠા સોડા નાખીને આપણે ફરીથી આને થોડો ગૂંથી લઈએ, અને ત્યાર પછી આપણે 50 ગ્રામ જેટલો આમાં માવો લેશું। તો મેં અહીંયા મોળો માવો લીધો છે 50 ગ્રામ। તો સૂજી છે ને એ ટોટલ 2 વાડકી છે, એના સામે મેં ખાલી 50 ગ્રામ જ માવો લીધો છે। માવો અને મિલ્ક પાવડર, અને સાથે જ 2 ચમચી આપણે મેદો લઈ લીધો છે, એનાથી સરસ એવું બાઇન્ડિંગ આવશે। અને ત્યાર પછી આ બધું જ આપણે સરસ એવું મસળી અને આનો ડો બનાવી તૈયાર કરવાનો છે। તો જ્યારે પણ સૂજીના ગુલાબજામુન બનાવો તો મેદો, માવો અને મિલ્ક પાવડર ત્રણેય વસ્તુ લેજો। ના હોય તો તમે એકાદી વસ્તુ સ્કીપ કરીને પણ લઈ શકો છો। સાથે જ મેં અહીંયા લીધું છે મિલ્ક પાવડર, તો 3 ચમચી મિલ્ક પાવડર લીધો છે। તો હા, મિલ્ક પાવડર લેવો ટોટલી ઓપ્શનલ છે, પણ હા, માવો અને મેદો જરૂરથી લેજો, એનાથી સરસ એવું બાઇન્ડિંગ આવશે, સાથે ગુલાબજાંબુનો ટેસ્ટ પણ આવશે। હવે બધી જ વસ્તુ એડ કરી આપણે મસળી અને આ ડો બનાવી તૈયાર કરી લેશું। તો ડોને એટલો સરસ મસળવાનો છે કે એની અંદર છે ને જ્યારે આપણે બોલ્સ બનાવીએ ત્યારે બોલ્સમાં બિલકુલ પણ ક્રેક ના રહેવા જોઈએ। તો માવો મસળ્યા પછી તમે થોડોક બોલ્સ બનાવી ચેક કરી શકો છો, અને ત્યાર પછી તમને ખ્યાલ આવી જશે કે આમાંથી ગુલાબજામુન બરાબર બને છે કે નહીં। ના બને તો તમે થોડું દૂધ લઈ અને ફરીથી મસળી અને ડો બનાવી શકો છો। તો હવે આ રીતે નાના મોટી સાઈઝના જેટલા પણ રાખવા હોય એ પ્રમાણે આપણે બોલ્સ બનાવી લેશું ગુલાબજામુનના। તો સૂજીના ગુલાબજામુન છે ને એ તેલમાં જઈ અને ફૂલતા નથી, જે એની સાઈઝ હોય એ જ રહેશે। હા, ફ્રાય કરી અને જ્યારે આપણે એને ચાસણીમાં એડ કરીશું ને ત્યારે ચાસણીમાં જઈને એ ફૂલશે। તો એ પ્રમાણે તમે આની સાઈઝ રાખજો। અને તેલનું ટેમ્પરેચર ચેક કરવા માટે મેં એક નાનું ગુલાબજામુન આ રીતે એડ કરી દીધું છે। તો ગુલાબજામુન છે બિલકુલ પણ તેલમાં જઈને ફેલાતું નથી, અને એકદમ પરફેક્ટ જ રહેશે। તો એના આધારે આપણે છે ને બાકીના બધા ગુલાબજામુનને ફ્રાય કરવા માટે મૂકીશું, અને આ ગુલાબજામુનને ચાસણીમાં આપણે એડ કરી ચાસણીને પણ ચેક કરી લેશું।
ગમે તેના તમે ગુલાબજાંબુ બનાવો તો આ રીતે તમારી ચાસણી અને તેલનું ટેમ્પરેચર ચેક કરી લેવાનું, પછી ગુલાબજાંબુ બનાવવાના. હવે નોર્મલ ગુલાબજાંબુની જેમ આપણા ગુલાબજાંબુ પણ સરસ એવા ફ્રાય થઈ ગયા છે. ડાર્ક બદામી રંગ આવી જાય પછી આપણે એને કાઢી લેશું અને તરત જ એને ચાસણીમાં નથી એડ કરવાના. સૂજીના ગુલાબજાંબુ છે થોડા ઠંડા થવા દેવાના અને પછી આપણે એને ચાસણીમાં એડ કરશું. અને એ જ રીતે બાકીના ગુલાબજાંબુ પણ આપણે ફ્રાય કરી લેશું. અને ક્વોન્ટિટીમાં છે ને જ્યારે ફ્રાય કરો ત્યારે ગુલાબજાંબુ ઓછા એડ કરવાના. તો જુઓ, બીજી બેચના જે આપણા ગુલાબજાંબુ છે ફ્રાય થવા આવ્યા ત્યારે મેં પહેલી બેચવાળા ગુલાબજાંબુ ચાસણીમાં એડ કર્યા છે. અને હવે આ જ રીતે આપણે બાકીના બધા ગુલાબજાંબુ પણ બનાવી તૈયાર કરીશું. સૂજીના ગુલાબજાંબુને ફ્રાય કરતાની સાથે ચાસણીમાં નહીં એડ કરવાના. એવું કરવાથી ગુલાબજાંબુ છે ને એ ચપટા થઈ જશે કાં તો એકદમ ફેલાઈ જશે. તો ગુલાબજાંબુ થોડા ઠંડા થાય ત્યાર પછી જ આપણે ચાસણીમાં એડ કરીશું. અને હા, ચાસણી ઠંડી હોય કે ગરમ, મતલબ ગરમ વધારે નહીં રાખવાની અને ઠંડી પણ વધારે નહીં રાખવાની, એવી હોવી જોઈએ. તો ચાલો, એ જ રીતે મેં બાકીના ગુલાબજાંબુ પણ આ રીતે ફ્રાય કરી લીધા છે. તો જે પહેલી બેચના ગુલાબજાંબુ આપણે નાખ્યા છે ને એ હું તમને ચેક કરીને બતાવીશ, કેમ કે એ ગુલાબજાંબુ વધારે સમય માટે ચાસણીમાં રહેશે. બાકીના છે એ આપણે પાછળથી એડ કરશું એટલે એને આપણે ચેક નહીં કરીએ. તો વચ્ચે મેં આ રીતે એક ગુલાબજાંબુને લઈ ચેક કર્યું છે. તમે જોઈ શકો ગુલાબજાંબુ બિલકુલ પણ ફાટ્યું નથી એ ફેલાયું કે નથી એ ખરાબ થયું, અને અંદર સુધી સોફ્ટ છે એટલે ચાસણી પણ સરસ એવી જાય છે. એ જ રીતે મેં બધા ગુલાબજાંબુ ફ્રાય કરી થોડા ઠંડા કરી ચાસણીમાં એડ કરી દીધા છે. જે પહેલી બેચનું ગુલાબજાંબુ હતું એમાંથી હું તમને ચેક કરાવી રહી છું અત્યારે. તો તમે જોઈ શકો છો ચાસણીમાં ગઈ અને 15થી 20 મિનિટ જેટલો ટાઈમ થયો છે. મતલબ કે ગુલાબજાંબુ એકદમ મસ્ત બનવાના છે આજે. તો સૂજીમાંથી તમે જોઈ શકો છો 1.5 કિલોથી પણ ઉપર મેં ગુલાબજાંબુ બનાવી તૈયાર કર્યા છે. અને ગુલાબજાંબુ કેટલું સરસ ફૂલ્યું છે તમે જોઈ શકો છો દોસ્તો. તો સૂજીના ગુલાબજાંબુ બનાવવા માગતા હોવ તો તમે આ જ રીતે બનાવી જરૂરથી ટ્રાય કરજો. તો તમારા પણ ગુલાબજાંબુ એકદમ પરફેક્ટ બનશે. અને હા, પરફેક્ટ બનશે સાથે સાથે બહુ સસ્તા પણ પડશે તમને આ ગુલાબજાંબુ, અને ખાવામાં એકદમ અલગ છે. તો ચાલો, આજની સૂજીના ગુલાબજાંબુની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો દોસ્તો. સૂજીના ગુલાબજાંબુની રેસીપી તમને થોડી ઘણી પણ પસંદ આવી છે, વિડીયો પર તમે નવા છો તો જરૂરથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો, મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.